ખૂબ જ પ્રેમ કરું છું, તે મને પ્રેમ કરે છે કે નથી કરતો? તે મને પ્રેમ કરે છે કે નથી કરતી? શું મારી જોડે ટાઈમપાસ થાય છે? મારી લાગણીથી રમે છે? એવા હજારો સવાલ તમારા મનમાં છે. શું તે મને મૂકી દેશે? તે મને ડીચ કરે છે? બરાબર ને? તે કોઈ અન્ય સાથે વાતોચીતો કરે છે, વિડીયો કોલ્સ કરે છે, મળવા જાય છે? આવા સવાલો છે. શું તે મને પ્રેમ ખરેખર કરે છે કે નથી કરતો? શું તે મને પ્રેમ ખરેખર કરે છે કે નથી કરતી? તો આવા ઘણા સવાલોના જવાબ હું આજે લઈને આવી છું. સૌ પ્રથમ, જે પ્રેમ કરે છે તે મને પ્રેમ કરે છે કે નહીં? તો કોઈ પણ જગ્યાએ તમે યુટ્યુબના વિડીયોઝ જોવો કે કોઈ મોટિવેશનલ સ્પીકર્સની સ્પીચ સાંભળો કે કોઈ તમારી ફ્રેન્ડ્સને કે તમારા કોઈ ફ્રેન્ડ્સને, કોઈ તમારી બેનને, તમારા ભાઈને, ભાભીને, કોઈ પણને તમે પૂછો, એની પહેલાં સૌથી પહેલું પગથિયું તે તમને પ્રેમ કરે છે કે નહીં તે જાણવાનું છે. તમારા હૃદય આગળ જાણો. તમે તેને પ્રેમ કર્યો છે તો તમારું હૃદય એને તમારા હૃદયમાં બેસાડેલું છે. તમારું હૃદય જાણે છે. તમારા હૃદયમાં તમે એ વ્યક્તિને બેસાડેલું છે તો તમારું હૃદય સૌથી પહેલાં તમને કહેશે કે તે તમને પ્રેમ કરે છે કે નહીં. બીજું, તમે જેને પ્રેમ કરો છો તેની ઉપર સંપૂર્ણ ભરોસો કરો. તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમને કઈ રીતે ડીચ કરી શકે એવું સ્વાભિમાન હોવું જોઈએ. અભિમાન નહીં, પરંતુ સ્વાભિમાન હોવું જોઈએ. પોતાની જાત ઉપર, પોતાના પ્રેમની તાકાત ઉપર ભરોસો હોવો જોઈએ કે મારા પ્રેમની તે તાકાત છે કે તે કોઈ બહારની સ્ત્રી, કોઈ બહારના પુરુષ પાસે મારો પ્રેમ નહીં જાય. મારા પ્રેમની તાકાત છે અને મારો જે પ્રેમ છે તે મને એટલો પ્રેમ કરે છે ને કે તે ક્યાંય જઈ ન શકે. ત્રીજી વાત, કે જે તમને પ્રેમ કરે છે તે તમને ખોવાથી ડરશે. તે તમને ખોવાથી ડરે છે. તમે 2 સેકન્ડ, 5 સેકન્ડ થોડુંક રિપ્લાય લેટ આપશો એને વોટ્સએપમાં કે કોલ ઉપાડવામાં લેટ થશે તો તરત 2 બાકડી થઈ જશે તે વ્યક્તિ. શું કરતો હતો? કેમ મારો ફોન નથી ઉપાડ્યો? શું કરતી હતી? કેમ મારો ફોન નથી ઉપાડતી? કેમ વેઇટિંગમાં ફોન આવતો હતો? કેમ મને જવાબ નથી દેતો? કેમ મારો મેસેજ રિપ્લાય નથી કરતી? કેમ મારો મેસેજ વાંચવામાં આટલી બધી વાર લાગી? આવું બધું બોલે છે તો તે ઝઘડો નથી કરતો, તે ઝઘડો નથી કરતી. તેમાં તેનો પ્રેમ જોવો, તેમાં તેનો પ્રેમ જોવો. બરાબર છે? તો આ ત્રણ વસ્તુ ઉપરથી એક તો તમને પોતાને જ જાણશે કે તે તમને પ્રેમ કરે છે કે નહીં, બીજું ભરોસો, અને ત્રીજી વાત એ તમને ખોવાથી ડરશે. આ 3 મુખ્ય છે કે જે 3 વસ્તુથી તમે જાણી શકો કે તે તમને પ્રેમ કરે છે કે નહીં. તે તમારી પીઠ પાછળ કોઈ ભેગા વાત કરે છે કે નહીં, કે કોઈ પણ તમારા મનમાં સવાલ ચાલે છે. એના 3 માધ્યમ દ્વારા તમને જવાબ મળી જશે. તો હું આશા રાખું છું કે તમને તમારા સવાલોના જવાબ મળી ગયા હશે. આ ટોપિક ઉપર આપણે ફરી વિડીયો બનાવશું. નમસ્કાર.